મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વંદે ભારતમાં શાળાના બાળકો સાથે કર્યો હૃદયસ્પર્શી સંવાદ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર પુણે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતા શાળાના બાળકો સાથે ઇન્ટરેક્ટ કર્યો હતો. આ વિશેષ મુલાકાત દરમિયાન ફડણવીસે બાળકોને કુશળતાપૂર્વક પ્રોત્સાહિત કર્યા અને તેમની યાત્રા અને શિક્ષણ સંબંધિત પ્રશ્નોને સમજવા માટે સમય કાઢ્યો. મુખ્યમંત્રીના અભિગમથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યો અને તેમણે વાહન સુવિધાઓ વિશે તેમના અનુભવો શેર કર્યા. નાગપુરથી પુણે સુધી ચાલી રહેલી આ વંદે ભારત ટ્રેન મુંબઈ દિલ્હી પાટડીથી અલગ અહીં ખાસ ગરંતા રાખવામાં આવે છે કે આ ટ્રેન દ્વારા મુસાફરોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા મળશે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે સરકારના પ્રદાન હેઠળ લોકોના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને વધારવાની વિશેષ દિશા અપાઈ રહી છે. આ વંદે ભારત ટ્રેન સમગ્ર મહારાષ્ટ્ર માટે પરિવહનમાં નવા પ્રાણ સ્વરૂપ રહેશે. ફડણવીસે શાળાના બાળકો સાથે સંવાદમાં ટેકનોલોજી અને શિક્ષણમાં નવીનતા લાવવા પર ભાર મૂક્યો અને તેઓ માટે આ પ્રકારની યાત્રાઓ તેમને શિખરને વધુ પ્રેરણાદાયક બનશે તે માટે ખાસ ધારણા વ્યક્ત કરી. શિક્ષણનું મહત્વ અને મુસાફરીના આરામ સાથે સંબંધિત વિષયો પર ચર્ચા કરતા મુખ્યમંત્રીનો અંદાજ સહયોગી અને પ્રેરણાદાયક રહ્યો. આ ટેકનોલોજીના અભિગમ સાથે મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થી અને મુસાફરો માટે સંવર્ધિત પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિ લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ યાત્રા દરમિયાન મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે મળીને રાજ્યના વિકાસ માટે નવી દિશાઓ પ્રદાન કરી છે.